નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અવારનવાર માણસો છે જેને એક દુખાવો તો હોય જ છે। તે દુખાવો કયો છે મિત્રો? સાંધાનો દુખાવો, સાંધાની સમસ્યા, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો। જ્યારે જોઉં ત્યારે 100%માંથી 60% માણસોને એવું છે કે સાંધાનો દુખાવો, કમરનો દુખાવો એટલો થતો હોય છે કે તેની કોઈ સીમા નથી। મિત્રો, આજે તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે ખાસ કરીને એવા માણસો કરી શકે છે। મિત્રો, તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે સૂર સ્ટુડિયોનો વિડીયો જોઈ રહ્યા છો, સૂર સ્ટુડિયો સાથે જોડાયેલો છો, તો તમને કોઈ પણ દુખાવો તમને પ્રોબ્લેમ નહીં કરે। મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર લે। મિત્રો, મોટા ભાગના જેટલા પણ માણસો છે, જેટલા પણ 35 વર્ષના વ્યક્તિ છે, સૌથી 45 વર્ષના છે, 40 વર્ષના છે, 50 વર્ષના, આ સિમ્ટમ જોવા મળે છે। ગૂંઠણનો દુખાવો જોવા મળે છે, સાંધાનો દુખાવો જોવા મળે છે, કમરનો દુખાવો જોવા મળે છે। મિત્રો, શેના માટે થાય છે, કેવી રીતના થાય છે, તેના ઉપાય હું તમને જણાવું છું। સસ્તામાં સસ્તો ઉપાય તમને જણાવીશ। માત્ર મિત્રો જેટલા પણ 45 વર્ષના વ્યક્તિ છે, વડીલો છે, તેની સમસ્યા બહુ જોવા મળે છે। આપણે જોઈએ તેનો દુખાવો બહુ હોય છે। અમુક માણસોને તો દુખાવામાં વાહના લીધે દુખતું હોય છે। વાહ એટલે કે હું તમને પિત્ત, ગેસની વાત કરી રહ્યો છું। જે લોકોને ગેસનું પ્રમાણ વધારે હોય તેને જ ગૂંઠણનો દુખાવો હોય, જેને ગેસનું પ્રમાણ વધારે હોય તેને જ કમરનો દુખાવો હોય। મિત્રો, એમ કહી શકાય, કારણ કે હવે ગોઠણના દુખાવા માટે એક તમને હું એવો દેશી ઉપચાર કહેવા જઈ રહ્યો છું, આજે બતાવવા જઈ રહ્યો છું। જો એની અંદર તમે જો તમારા જીવનમાં સમાવેશ કરી લીધો તો તમે મિત્રો 100% ગેરંટી છે 3 થી 4 દિવસમાં તમને 100% મટી જશે। પણ તમે જેવી આદત પાડશો તેવી પડશે। મિત્રો, તમાકુ ખાવાની આદત હોય, તમે બહારનું કોઈ એવી પ્રવાહી લેતા હોય જેના કારણે ગેસ, પિત્ત, વાયુ બનતો હોય તો તમે ચેતી જજો, કારણ કે તમારો ગોઠણનો દુખાવો કદી પણ મટવાનો નથી। મિત્રો, તમારે તમારી જે શરીરની જે સિમ્ટમ છે તે સમજવાની છે। મિત્રો, જેટલા લોકોને ગોઠણનો દુખાવો છે તેના માટે હું ઘણા બધા ઉપચાર કહેવા જઈ રહ્યો છું। ખાસ કરીને કેના લીધે થાય તો કે હવાના લીધે થાય। આપણા શરીરની અંદર જે વાયુ પ્રકૃતિ છે તે કાબૂમાં રાખવામાં આવે, શરીરની પિત્ત વાયુ જે પ્રકૃતિ છે તે કાબૂમાં રાખવામાં આવે, જેનું નિયંત્રણ કરવામાં આવે, વાયુને ઘટાડવામાં આવે તો તમારો દુખાવામાં 100% રાહત થાય છે। આસાનીથી તમારા ઘૂંટણ હોય, કમર હોય કે હાડકાના કટકટ કરતા અવાજ આવતા હોય તો તમને 100% મટી જાય છે। મિત્રો, વાયુ વધી જવાનું એટલે કે શરીરમાં પ્રમાણમાં પ્રકૃતિનો વધારો થઈ જવો। મોટા ભાગના જેટલા પણ આપણા હાડકાના જેટલા પણ કોણી થઈ ગઈ, ગૂંઠણ થઈ ગયું, એટલે કે મોટા ભાગના સાંધા હોય, હાડકાના સાંધામાં દુખાવો વધી જતો હોય, પણ એના 2 સિમ્ટમ પણ જોવા મળે છે, તમારી આદત અને જેટલા પણ 35 થી 40 વર્ષના ઉંમરના વ્યક્તિ છે તેની જે આદત તે ખરાબ છે। અને મિત્રો, આદત ના કહી શકી, અમુક માણસો આદત નથી છોડી શકતા તો તેના ઉંમરના લીધે થાય છે। અમુક માણસો ચા પીવાથી પણ થાય છે, કારણ કે પિત્ત વાયુ વધારે ચા પીવાથી પણ થાય છે। તમે 1 થી 2 વાર ચા લઈ શકો છો, પણ જે લોકો વધારે ચા લે છે તેને પણ જોવા મળે છે। વધારે ઉંમરવાળા લોકો હોય છે તો અમુક પોષણ તત્વ તેને ખામી હોય છે, તેને પોષણ તત્વમાં ખામી રહેલી હોય છે। પોષણ તત્વોમાં શું આવે છે તેનો સમાવેશ થાય છે તો કે કેલ્શિયમ જેવા પોષણ તત્વો છે। જેવા પોષણ તત્વોનો ઉણપના લીધે તમને દુખાવા થતા જ હોય, દુખાવા રહેતા જ હોય। મિત્રો, જે આજે હું તમને ઉપચાર જે કહેવા જઈ રહ્યો છું, ખાસ કરીને જેના પણ તમને દુખાવો હોય તમને 100% મટી જશે। ગોઠણનો દુખાવો છે એમાં તમને 2 થી વિધિને વધારામાં વધારે કહું ને તો તમને 4 દિવસમાં તમને જબરજસ્ત જે દુખાવો છે તે મટી જશે। જબરજસ્ત તમને પરિણામ તમારા શરીરમાં જોવા મળશે। રાત્રે ઉપચાર કરવાનો છે, રાત્રે સૂતા વખતે, તમારે સૂતી પહેલા ઉપચાર કરવાનો છે। તેની અંદર તમારે 3 વસ્તુ લેવાની જ છે, જેથી તમને કદી પણ શરીરમાં દુખાવો ના થાય। હું તમને સૌથી પહેલા વાત કરું છું તો કે શું લેવાનું છે તો કે તજ। મિત્રો, તજ જેને દાલચીની તરીકે આપણે ઓળખવામાં આવે છે, તજને આપણે દાલચીની પણ કહીએ છીએ। મિત્રો, શું કરવાનું છે, શાંતિથી સાંભળો, ધ્યાનથી સાંભળો, પછી કહેશો કે મને સમજાણું નહીં। મિત્રો, તજ જે છે તે એક એવી વસ્તુ છે તેને આપણે ઔષધિ પણ કહીએ છીએ। મિત્રો, અમુક આપણા જે આયુર્વેદ શાસ્ત્રમાં તેને ઔષધિ મસાલો તરીકે ઓળખવામાં, કારણ કે આપણા રસોડામાં જ છે। રસોડામાં એટલી દવા મળી જાય છે તો તમારે બહાર જવાની શું જરૂર? બહારના
ટીકડા ખાવાની શું જરૂર? મિત્રો, તજ એવું ઔષધિ મસાલો છે જે રસોડામાં તમને આરામથી મળી જાય છે. શરીરની ઘણી બધી જેટલી પણ સમસ્યાઓ છે તેને દૂર કરે છે. પણ પરફેક્ટલી જેને દૂર કરે છે તેનું નામ શું છે? તો કે વાયુ અને કફ. મિત્રો, વાયુ અને કફને એવું ભગાડશે તે કોઈ સીમા નહીં હોય. કફ અને વાયુના કારણે જ તમને પ્રોબ્લેમ થાય છે. માથું દુખે છે, ચક્કર આવે છે, ગેસ થાય છે, આંતરડામાં સોજો થાય છે, ઘૂંટણ દુખે છે, કોણી દુખે છે, ગરદન દુખે છે. મિત્રો, આમાંથી ખાલી એક જ વસ્તુ છે જે તજ. કેવી રીતના લેવાનું છે ધ્યાનથી સાંભળો, કારણ કે કફ અને વાયુને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. આ કામનો મસાલો છે જે તમારા રસોડામાં જ મળી જશે. એટલે કે તજ અને તમારા ઘરે તો આસાનીથી મળી શું જશે? ખાંડી. એટલે કે ઘરે ખાંડી લેવાની છે તમારે. તેને જે આપણે તમે મિક્સરથી પાવડર પણ બનાવી શકો છો, પણ ખાંડી શકો છો જે લોકોને મિક્સર ના હોય. તજ લઈને તેને તમારે પાવડર બનાવી નાખવાનો છે. આ ઉપચાર માટે તમારે પાવડર બનાવવાની છે. એમાં શું કરવાનું છે કે 1 ચમચી તજનો પાવડર લેવાનો છે. હવે બીજી વસ્તુ કહું, ધ્યાનથી સાંભળો. બીજી વસ્તુ શું છે? ચૂનો. તમારે ચૂનો લેવાનો છે. મિત્રો, ચૂનો તો તમને આસાનીથી બજારમાં માર્કેટમાં મળી જશે. ચૂનોનો ખાસિયત શું છે? ચૂનો કેવી રીતના કામ કરે છે તે પણ કહું છું. ચૂનો ખાસ કરીને તેની અંદર મળતો હોય જે ચૂનામાં તે ખજાનો છે કેલ્શિયમનો. એમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે ચૂનો હોય છે તેમાં કેલ્શિયમ એટલું હોય છે તેની કોઈ સીમા નથી. કોઈ પણ તમે દુકાને જશો તો તમને ચૂનો મળી જશે, ચૂનાની નાની ટોટી પણ મળી જશે. તમારે એ પાવડર ફોર્મમાં હોય ચૂનો તોય પણ ચાલે, નાના ચૂનો હોય તોય પણ ચાલે, ભીનો હોય તોય પણ ચાલે. તમારે ચૂનાની નાની ટોટી લેવાની છે. કેલ્શિયમ એમાં ભરપૂર હોય છે. એ તો ધ્યાનથી સાંભળજો શું કરવાનું છે. પછી પૂછતા નહીં કે અમારે કંઈક મિસ થઈ ગયું. કાંઈ પણ વસ્તુ મિસ ના કરતા. તમારે પાવડરની ફોર્મમાં ચૂનો લેવાનો છે. પછી 1 ચમચી તજનો પાવડર લેવાનો છે. તજનો પાવડર લઈને 1 ચમચી તમારે શું લેવાનું છે? હમણાં શેની વાત કરી? તો કે ચૂનો લેવાનો છે. ટોટી હોય તો એ હાલે. ચૂનાની ટોટી જેટલા લોકો તમાકુ ખાતા હોય તેની પાસે ટોટી મળી જાય. તમને માર્કેટમાં ટોટી મળે. અડધી ટોટી જેટલી લેવાની છે. ચૂનો નાખ્યા પછી ત્રીજી વસ્તુ નાખવાની છે. મિત્રો, ત્રીજી વસ્તુ નાખવાની છે. કાલખોને સાંભળો. ત્રીજી વસ્તુ શું નાખવાની? તો કે મધ. હા મિત્રો, 1 ચમચી જેટલું તમારે મધ નાખવાનું છે. મિત્રો, તજ, ચૂનો, મધ આ ત્રણેય વસ્તુ છે તે તમારે બરાબર મિક્સ કરી દેવાની છે એક ડબ્બીમાં. મિત્રો, જે મધ નાખશો એ આ બીજી વસ્તુ છે. હવે તમારે શું કરવાનું છે? જે ચૂનો હોય છે અથવા ચૂનાની ટોટી હોય છે અથવા ચૂનાનો પાવડર હોય છે, તમારી પાસે જે વસ્તુ હોય ચૂનો હોવો જોઈએ. કદાચ ઝડપથી પેસ્ટ બને તો તમારાથી ઢીલી બની જાય. તો મિત્રો, કદાચ પેસ્ટ ક્યારેક કઠણ પણ બની જાય તો તમારે હેપતાવાનું નથી. તમારે પાણી હતપ એટલે કે સેજ હુંફાળું ગરમ કરવાનું છે. ગરમ કર્યા વગર યુઝ ના કરતા. મિત્રો, તમને સમજાઈ ગયો? 3 વસ્તુ તમારે આ કરવાની છે. તમારે ગરમ પાણી કરવાનું છે, તેની ઉપર નાખવાનું છે, અથવા પેસ્ટ ગરમ નથી કરવાનું. મિત્રો, 3 વસ્તુ એડ કરીને હુંફાળું ગરમ પાણી ધીમે ધીમે 1, 2, 3 ટીપા નાખવાના છે, જેથી કરીને આ પેસ્ટ પૂરેપૂરો બની જાય. મિત્રો, તમારી સામે શું તૈયાર છે? તો કે લેપ. હા મિત્રો, આ 100% તમને હું ખાતરી કહું છું કે તમે જો આ લેપ લગાડશો, તમારે જે ગોઠણ છે, જે લેપ્સ કહેવાય એને, થોડાક ઢીલા કરી નાખવાના છે. તમારે એકદમ કઠણ તમારે નથી રહેવાનું. તમારે નોર્મલી ગોઠણ ખોલી નાખવાના છે. જે તમે પેસ્ટ બનાવ્યો છે તે પણ ઢીલો હોવો જોઈએ, થોડોક ફેલાવો હોવો જોઈએ. ઢીલો ન હોવો જોઈએ, કઠણ પણ ન હોવો જોઈએ, તમે લગાવી શકો એવું હોવું જોઈએ. પાણી સેજ ગરમ નાખીને તમારે જે પેસ્ટ બનાવ્યો છે તે એકદમ ઢીલી પેસ્ટ પૂરેપૂરી બનાવવાની છે. અને જ્યાં પણ તમને ગોઠણનો દુખાવો છે, હાડકાનો દુખાવો છે, સ્નાયુનો દુખાવો છે, મિત્રો તમને એવું લાગતું હોય કે મને હાડકાના લીધે કટકટ અવાજ પણ આવે છે અને ત્યાં દુખાવો તમે ગૂંઠણમાં લગાવી શકો છો. કોણીમાં દુખતું કોણીમાં લગાવી શકો છો. તો મિત્રો, ખાસ કરીને વધારે મળતા માણસોને ગોઠણમાં જ દુખાવો થતો હોય છે, કારણ કે ચાલો આમ તકલીફ પડતી હોય. આ જેટલા પણ 40, 45, 50 વર્ષ, 60 વર્ષના જે વ્યક્તિ છે આ આરામથી ઉપાય કરી શકે છે. આ ઉપાય નોર્મલી 3 રૂપિયામાં થઈ જાય છે. જેટલી જગ્યાએ તમે આ વસ્તુ દુખાવો જે થયો છે ત્યાં લગાવો છો તો તમારે બરાબર આ લેપ લગાવી દેવાનો છે. લગાવીને ગોઠણમાં, કમરમાં આ લેપ લગાડી શકો છો.
કમરમાં પણ લગાડી શકો છો. માત્ર ગોઠણ અથવા એડી કે પાણીમાં દુખાવો થતો હોય તો તમારે શું કરવાનું, ધ્યાનથી સાંભળો. ગરમ પાણીથી પેલા પગ મસ્ત સાફ કરી દેવાના છે. આરામથી ગરમ પાણીથી સાફ કરીને જ પછી આ પેસ્ટ લગાવવાનું છે. જેટલા પણ સાંધા ભેગા થઈ ગયા છે ત્યાં લેપ લગાડવાનો છે. આ લેપ લગાડીને બરાબર એક પાટો લેવાનો છે, એને આપણે ગરમ પાટો પણ કહીએ છીએ. અને ગરમ પાટો ન હોય તો ઘરમાં કોઈ સાડીનો છડો પડ્યો હોય, ફાટેલો પડ્યો હોય તો તમારે નવે નવો લગાવવાનો છે. એ પાટો હંમેશા સ્વસ્થ રહેવો જોઈએ. મિત્રો આ કાર્ય ક્યારે કરવાનું છે કે રાતના સમયે કરવાનું છે. જો રાતના સમયે જો તમે આ કરશો ને સવારે તમને જો ન ફાવે તો તેને ધોઈ લેવાનું છે. અન્યથા મિત્રો મારું કહેવાનું એમ થાય છે કે જો તમે આ 24 કલાક પાટો રાખી લીધો, 24 કલાકમાં તમને તમારો દુખાવો થશે જ નહીં. કારણ કે પ્રથમ જ દિવસે તમને 100% રાહત મળી જશે. તમે રાતે લગાડશો, સવારે ઉઠશો ત્યારે જોશો કે ચમત્કાર થયો. તો સવારે ઉઠીને તમારા પાટો ખોલીને બરાબર પાછો સાફ કરવાનો છે. શું તો કે પાટો. પછી 2 થી 3 દિવસ તમે જો આ પ્રયોગ કરશો તો 100% તમને જે ઓલો ગ્લાસ છે હુંફાળા પાણીમાં 1 ચમચી તમારે હરડે ચૂર્ણ નાખીને પી જવાનું છે. સવારે જ્યારે ઉઠો તમે, જે નરણા કોઠે કહી છે, પહેલાં તમારે થોડું ગરમ પાણી કરવાનું છે. પછી તેમાં હરડે, જે હુંફાળા પાણીમાં જે હરડે ચૂર્ણ આવે છે, તમને બજારમાં 100% મળી જશે આરામથી. અને જો ન મળે તો આયુર્વેદિકના મેડિકલમાં પણ મળી જશે. હવે હરડે શું કરશે તમને ધ્યાનથી સાંભળો. હરડે જે છે તમારી પિત્ત જે છે, ગેસ છે તે કાઢી નાખશે. અને જે નીચે તમે જે લગાવ્યું છે ગૂંઠણમાં તે પણ મટાડી દેશે. મિત્રો બરાબર સાફ થશે. આ ઉપચાર તમે જો કરી લીધો તો મિત્રો તમે ધાર્યું નહીં હોય એવા તમને પરિણામ મળશે. મિત્રો 3 રૂપિયાની આ વસ્તુ થાય છે. ટોટલી ઘરે બેઠા બેઠા તમે આ ઉપાય કરી શકો છો. તમારે કોઈને પણ કહેવાની જરૂર નથી. પાછા આવીને મને કમેન્ટ કરશો કે સર મને 100% રાહત છે, મને એનું પરિણામ બહુ સારું મળ્યું છે. જો દુખાવો સાવ કદાચ ન મટે 2 થી 3 દિવસ તો મિત્રો તમારે 3 થી 4 દિવસ, 4 દિવસમાં 100% તમને લખીને દઉં તમને મટી જશે. એક રામબાણ ઉપચાર કીધો છે મેં તમને. મને પાછી કમેન્ટ હતી કે ઘૂંટણમાં દુખે છે સર, કમરમાં દુખે છે સર, કોણીમાં દુખે. તો આ પ્રકારની સમસ્યાથી એક રામબાણ ઉપચાર કરી શકાય છે. કારણ કે લોકોને તમામ પ્રકારની સમસ્યા હોય છે તો આ ઉપચાર કરીને તેનો લાભ લઈ શકે છે. મિત્રો ખાસ કરીને જેટલા પણ મોટી વયના લોકો છે તેને જો ગેસ ભરાઈ રહેતો હોય, ગેસના કારણે જ પ્રોબ્લેમ થાય છે. મિત્રો ઉપાયના કારણે જો તમને ખાસ કરીને 4 દિવસમાં રાહત થશે. જે લોકોને પેટમાં ગેસ ભરાઈ જાય છે અથવા આયુર્વેદમાં સર્વથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે ખાસ કરીને પેટનો ગેસ, જેના કારણે તમારા શરીરમાં નોયો દુખાવો થાય છે. મિત્રો આ ઉપાય છે જો તમે એકવાર કરી લીધો તો તમને 100% રાહત મળે છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.